મામા, એ જગત મામા, હા મામા, હા આ જુઓ હું શું લઈને આવ્યો છું. આ નાના છોકરાઓને રમવા હાટુ જે કિચન સેટ આવે છે એમાંથી ઘડો ઉપાડી લાવ્યો તો મામા, આ ઘડો નથી, પણ આ પાપના ઘડામાંથી બહાર કાઢાતું અમૃત છે, અમૃત. કઈ કંપની હે? કંપની નહીં મામા, આ મહાકુંભના ત્રિવેણી સંગમનું ગંગાજળ છે. ગંગાજળ છે ને કઈ કંપનીનું છે એમ એ મામા, આ ગંગાજળની તે કંપની હોતી હશે? તને ન ખબર આ પતંજલિ નામની કંપની છે ને આ હું કરત બાબા રામદેવ વાળી? હા ઈ મિનરલ વોટરની જેમ પ્લાસ્ટિકની બોટલોમાં ગંગાજળ વેચે છે. આ લે મામા, આ તો મને ખબર જ નહીં. લે પેલા મને ખબર નથી ભાણા, પણ જ્યારે મેં આ બોટલ જોઈને ત્યારે મને લાગ્યું આહાહાહાહા. પેલા દાઢી વાળા રામદેવ બાબા હિમાલય ઉપર ચડીને કેટલી યાતનાઓ વેઠીને આપણા હાટુ ગંગાજળ લાવ્યા. શું આ કરે છે? પછી મેં નીચે જોયું બરાબર. હા, એમાં લખ્યું હતું એક્સપાયરી ડેટ 3 months from packing. હવે તું મને એમ કે આ મહાકુંભના ત્રિવેણી સંગમના ગંગાજળની એક્સપાયરી ડેટ શું છે? મામા, સાચું કહું, મને લાગે છે કે જ્યાં સુધી વર્તમાન સરકારનું નવું કૌભાંડ બહાર ન પડે ને ત્યાં સુધીની એક્સપાયરી ડેટ તો ખરી હો. ઓહો ભાણિયા, તું લાગે છે ડાયો હો, પણ તે છતાં પણ તું બહુ હોશિયાર થતો જાય છે. મામા, એ બધું છોડો, આ ગંગાજળ લ્યો. તું એક કામ કર, તું આ લોટી છે ને એ આપણો ચા વાળો નહીં, તું એને દઈ આવ. કેમ? એ દૂધમાં પાણી ભેળવે જ છે ને, તો એને કે ભાઈ હવેથી ગંગાજળ ભેળવ. પણ મામા, એક લોચો છે, એ આવી રીતે નહીં ભેળવશે, એ તો ઢોલ નગારા વગાડાવીને ભેળવડાવશે. કેમ? તમને ખબર તો છે, આપણા ચાવાળાના મોદી જ છે ને. ઓ બાળા, તું દિવસે દિવસે બહુ હોશિયાર થતો જાય છે હો. એ બધું છોડો. મામા, મને એમ કહો કે આમ ગંગામાં ડૂબકી મારવાથી હંધાઈ પાપ ધોવાઈ જતા હશે? લે કર વાત. જો એમ થાતું હોત ને તો ન્યા આજુબાજુના ગામડા વાળાએ તો ગંગાજળની અંદર ધબુકો જ મારવાનો રહે ને. હા, એની મલકની અંદર તો કોઈ પાપી રહે જ નહીં. હા, એમાંય આ વખતે તો મહાકુંભમાં 66 કરોડ લોકો ડૂબકી મારીને ગયા. હા, તો ભાણા તું વિચાર કર કે ઈ હિસાબે તો સ્વર્ગની અંદર કેટલી ભીડ જામવાની. મામા, ત્યાં તો ટ્રાફિક જામ થઈ જવાનો. પી પી પુ પુ પી પી પુ. પ્રયાગરાજના રસ્તા ઉપર જેટલો ટ્રાફિક જામ થાય છે ને એના કરતા વધુ ટ્રાફિક જામ થવાનો સ્વર્ગમાં. તો મામા, આ વખતે ચિત્રગુપ્તને બહુ ભારી પડી જવાનું છે. એની ચિંતા તું ન કર ભાણા. મને હમણાં ખબર મળ્યા છે કે ચિત્રગુપ્ત સ્વર્ગની અંદર એક બીજું સ્વર્ગ બનાવવાનું ટેન્ડર બહાર પાડવાનું. હા, અને ઈ ખબર બી મળ્યા છે પાક્કા કે આ ટેન્ડર અદાણીને જ મળવાનું છે. ઈ નક્કી છે. મામા કેવું પડે હો. ભાણા, આ મહાકુંભના સંગમમાં પાપ ધોવાઈ જવાની વાત છે ને ઈ તો સમજ્યા કે માન્યતા છે, પણ આપણા ભારત દેશમાં એક એવી જગ્યા છે જ્યાં ભલભલાના પાપ ધોવાઈ જાય છે. હે મામા, એવું કયું તીર્થધામ છે? ભાણિયા, આ જે તીર્થધામ છે ને એની બ્રાન્ચો તો આખા ભારતમાં ફેલાય. ઈ ક્યાં આવ્યું? ઉત્તરમાં, દક્ષિણમાં, પૂર્વમાં કે પશ્ચિમમાં? ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી એ હંધીય જગ્યાના મોટા લોકોએ પોતાના પાપ ધોવરાવી નાખ્યા. મામા, હા. તમે કઈક મરમમાં બોલતા એવું લાગો છો, કઈક ભેદ ભરમ બોલી રહ્યા છો. કાઈ ભેદ ભરમ નથી બાળા. તું યાદ કર, આ ગઈ મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા અને હમણાંની દિલ્હીની ચૂંટણી પહેલા કેટલા લોકોના પાપ ધોવાણા. શું વાત કરો છો મામા? સમજી ગયો મામા, સમજી ગયો. તમે પાર્ટીના વોશિંગ મશીનની વાત કરી રહ્યા છો ને? વિરોધ પક્ષમાંથી કોઈ પણ કૌભાંડી પાર્ટીમાં આવે એટલે તરત જ બાળા, તું જેટલો ભોળો દેખાય છે ને એટલો છે નહીં હો. દિવસે બહુ હોશિયાર થતો જાય છે. એ તો હું છું જ ને. આખરે ભાણ્યો કોનો? જગત મામાનો.